નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના તાજા સમાચાર। તો જમ્મુના અખનૂર પાસે ટાડાના ખાતે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી। આ અકસ્માત યુપીના હાથસરના 21 લોકોના મોત થયા છે, 40 લોકો ગંભીર રીતે ઘાયલ છે। દેશની બોર્ડર સુરક્ષા માટે બોર્ડર પર BSF જવાનો તૈનાત હોય છે। ભારતીય જવાનોએ દુશ્મન દેશને માત આપવા બુદ્ધિ ચલાવી છે। ભારત અને બાંગ્લાદેશની બોર્ડર પર લાખો મધુમાખીઓની ફોજ ઊભી કરી છે। મધુમાખીઓની ફોજ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે। 26 વર્ષમાં ઇસ્લામ બનશે દુનિયાનો સૌથી મોટો ધર્મ। પ્યુ રિસર્ચ સેન્ટર રિપોર્ટ અનુસાર આવનારા 46 વર્ષમાં ઇસ્લામ ઈસાઈ ધર્મને પાછળ છોડશે, સાથે જ તે દુનિયાનો સૌથી મોટો ધર્મ બનશે। નિર્ણાયકો અનુસાર ભવિષ્યમાં ભારત ઇસ્લામનો સૌથી મોટો ગઢ ગણાશે।